નમસ્કાર મિત્રો, જય માતાજી। એક મશીન આવ્યું છે બાલ સીધા કરવાનું અને હેર સ્ટ્રેટનર કહેવાય। એને પ્રોબ્લેમ છે, ચાલુ થતું નથી, ડેડ થઈ ગયું છે। સિરીઝમાં જોયું પણ હવે આપણે ખોલીશું કે એનો પ્રોબ્લેમ શું છે, આપણે ચાલુ કરવાનું છે। આપણે કઈ રીતે ચાલુ કરીશું, બના રહેજો। મને ખોલવાની સિસ્ટમ જોઈ લો। હેર સ્ટ્રેટનર ટૂલ્સ કહેવામાં છે સાદી ભાષામાં। બાલ સીધા કરવાનું ટૂલ્સ કહેવાય। આ રીતે ખોલી દેવું, બંને લોક આવે છે, ઉપર કેપ આવે છે, કેપ ખોલી દેવાની અને અંદર એક પિન ટાઈપ આવે છે, પિન આપણે બહાર કાઢી દેવું એટલે બંને ભાગ જુદા થઈ જશે। અને સ્પ્રિંગ આવે છે, સ્પ્રિંગ કાઢી નાખી આપણે આ રીતે સ્ક્રૂડ્રાઈવર વડે ખોલી કાઢ્યું। હવે અંદર ભરાઈશું, વોલ્ટેજ ચેક કરી લઈશું। પહેલાં તો વાયર સુધી વોલ્ટેજ આવે છે કે નથી આવતા, ક્લિપોમીટર ચેક કરીશું। આ 700 ઉપર રાખ્યું છે, ડેડ છે, અને વોલ્ટેજ બતાવતું નથી, વોલ્ટેજ આવતા જ નથી। વાયર ચેક કરીશું, ખોલીશું પાછળથી વાયર। આ રીતે ખોલી દઈશું વાયર। ઉપરની કેપ ખોલી કાઢી। આ જુઓ, આ ઉપરની કેપ છે, પ્રોબ્લેમ જળી ગયો। અહીંયાથી શોલ્ડર વસૂટી ગયું છે। કેબલ આપણે ટેસ્ટ કરીશું, ટેસ્ટ લેમાંથી જુઓ, આ ચાલુ જ છે, કેબલ ચાલુ જ છે, કોઈ પ્રોબ્લેમ નહીં, શોલ્ડર જ આપણે વસૂટી ગયું છે। આ પિન છે, લોક સિસ્ટમ પિન છે। હેર સ્ટ્રેટનરનું ગમે તે બાજુ ફરે મશીન, પણ વાયર ઓવળ ના ચડે એના માટે સિસ્ટમ આપેલી છે। આ રીતે ગોળ ગોળ ફરે, પણ કેબલ અંદરનો વાયર ના ફરવો જોઈએ। આપણે અંદર પિન ભરાઈને બહારનો સોકેટ ટેસ્ટ મારે જોઈ લેવું, ચાલુ જ છે। પ્રોબ્લેમ જળી ગયો છે અને હવે શોલ્ડર મારી દેવું। બંને વાયર આપણે શોલ્ડર મારી પિન સાથે જોઈન્ટ મારી દેવું। હેર સ્ટ્રેટનર મશીન લેડીઝો બહુ ઉપયોગ કરે છે, ધ્યાનથી વિડીયોમાં જોજો કે પ્રોબ્લેમ જેવા મામૂલી પ્રોબ્લેમ હોય છે। ઘરે પણ ખોલીને તમે આ રીતે ખોલીને તમે રિપેરિંગ કરી શકો। બજારમાં લઈ જશો તો આના 100-150 રૂપિયા લઈ લેશે। આ રીતે ખોલી દેવું, સિસ્ટમ ખોલવાની સિસ્ટમ તમને બતાવી દીધી। આ રીતે શોલ્ડર મારી દેવું। પહેલાં શોલ્ડર અને કલાઈ પાઈ દેવું વાયરની, પિન સાથે આપણે જોઈન્ટ કરી દેવું। પિન ઉપર પણ શોલ્ડર મારી દેવું, કલાઈ પાઈ કાઢશું અને વાયર ઉપર કલાઈ પાઈ કાઢશું।
પિનને સોલ્ડર મારી દેવું આ રીતે. બનાવી રહેજો, વિડીયો જોજો પૂરો. વિડીયો કાપી ના દેતા, તમને ખ્યાલ નહીં આવે. કઈ રીતે સોલ્ડરિંગ કરીને ફિટિંગ કરવું વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવું હું. આ રીતે સોલ્ડરિંગ કરી દઉં. સોલ્ડર માર્યા પછી 1-2 સેકન્ડ વાયર એમને રાખવું ને પછી તૂટી જશે, ગરમ વાયર હોવાથી. આ રીતે વાયર ભરાઈ દેશું. સેન્ટરનો પ્લગ ટાઈપ પિન આપેલી જ છે, અંદર પોઈન્ટ આપ્યું છે, સાઈડમાં ન્યુટ્રલ આપ્યું છે, પ્લસ વચ્ચે છે, સાઈડમાં ન્યુટ્રલ છે. આ રીતે ભરાઈને ફિટિંગ કરી દઈશું આપણે. ફિટિંગમાં જે રીતનું ફિટિંગ હતું તે રીતનું ફિટિંગ આપણે કરી દઈશું સ્ક્રૂ લગાવીને. બંને સ્ક્રૂ લગાવી દેવું. ઉપરની કેપ લગાવી દેવું, એના પર એક સ્ક્રૂ આપેલો છે તે પણ ફિટિંગ કરી દેવું. હવે અંદર સ્પ્રિંગ ભરાઈ દેવું. મજાકા ટાઈપ લોક આપ્યો છે, અંદર એક પિન લગાવીને બંને લોક કરી દેવું. વચ્ચે પિન ટાઈપ આપેલું છે. પહેલાં તો પાછળ ઓટા ચડાવી દેવું કેપના. આ પિન ટાઈપ છે, ભરાઈ દેવું આપણે. બંને બાજુ કેપ આપેલી છે, કેપ ભરાઈ દેવું. આ ચેનલ તમને ગમી હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી મિત્રો, કોમેન્ટમાં લખી કરજો. આ રીતે એડિટિંગ કરીશું. અંદર લાઇટ બ્લીચિંગ કરવા માંડી, ચાલુ થઈ ગયું. આ રીતે જો વાળ સીધા કરવાનું મશીન છે. ઓકળીવાળા વાળ હોય તો શેર કર્યો, સબસ્ક્રાઈબ કરજો. આ ગરમ થઈ ગઈ.